ખાતે અચાનક ગેસનું સિલિન્ડર આગની ઝપટમાં આવી જવાના કારણે ભયંકર અગનજ્વાળાઓમાં અંદાજે 21 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા. ત્યારે કાલોલથી ગોધરા સુધીનો માર્ગ ગોઝારી ઘટનાના પગલે ધ્રુજી ઉઠ્યો. કાલોલ તાલુકાના રામનાથ ગામે સાંજના સમયે જયંતિભાઈ રાવલના રસોઈ બનાવવાની તૈયારીઓ સમયે અચાનક ગેસનો સિલિન્ડર આગની ઝપટમાં આવી ગયા બાદ આગ બુઝાવવા માટે દોડી આવેલા ઘરના સભ્યો પાડોશીઓના એકત્ર સમૂહ વચ્ચે થયેલા ભયંકર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ સાથે પસરી ગયેલા આ ભયંકર અગનજ્વાળાઓમાં અંદાજે 21 જેટલા લોકો કે જેમાં મહિલાઓ, માસૂમ બાળકો અને અન્ય રહીશો લપેટાઈ જઈને દાઝી જતા સમગ્ર રામનાથ ગામમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી અને અગનજ્વાળાઓની ઝપટમાં આવી ગયેલા ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સો પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવ્યા અને ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને 10 જેટલી 108 એમ્બ્યુલન્સો મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા એમ્બ્યુલન્સની સાયરનોથી કાલોલથી ગોધરા સુધીનો માર્ગ ગોઝારી ઘટનાના પગલે ધ્રુજી ઉઠ્યો હતો. કાલોલ તાલુકાના રામનાથ ગામને કરુણતના ગોઝારા દ્રશ્યો સાથે હચમચાવી દેનારા મોડી સાંજના સમયની ઘટનામાં રાવળ ફળિયામાં રહેતા જયંતિભાઈ રાવળના ઘરે સાંજના સુમારે રસોઈ બનાવવાની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે અચાનક ગેસ સિલિન્ડરનો બોટલ ગેસ લીકેજ સાથે આગની ઝપટમાં આવી ગયો હોવાની અદ્ધરશ્વાસોની બૂમો સાથે રસોડામાં દોડી આવેલા ઘરના સ્વજનો અને આડોશ પાડોશના રહીશો કંઈક સમજે તે પહેલા જ ધડાકાભેર ગેસ સિલિન્ડરના બ્લાસ્ટ સાથે ફેલાયેલ અગનજ્વાળાઓ એટલી ગંભીર હતી કે ઘરના બારી બારણા તોડીને બહાર આવેલા ભયંકર અગનજ્વાળાઓમાં ઘરમાં હાજર અને ઘર બહાર ઉભેલા રહીશો પણ અગનજ્વાળાઓની લપેટમાં આવી જતા સમગ્ર રામનાથ ગામમાં જબરજસ્ત હાહાકાર પ્રસરી જવા પામ્યો હતો. આ ઘટના સ્થળે હાજર રહેલા સ્થાનિક રહીશોનું કહેવું છે કે એક પછી એક 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘર વખરી અને બારી બારણાઓ પણ તૂટીને બહાર ફેંકાઈ ગયા હતા અને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા રામનાથ ગામના 21 ઈજાગ્રસ્તો પૈકી ગંભીર ઈજાગ્રસ્તોમાં ઘર માલિક જયંતિભાઈ રાવળ અને વિષ્ણુભાઈ ઓડને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રવાના કરાયા. જો કે રામનાથ ગામની આ ગોઝારી દુર્ઘટનાના ઈજાગ્રસ્તો અને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા હોવાની ખબરો સાથે ગોધરા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવત અને ડીવાયએસપી એન.વી. પટેલ પોતાની ટીમો સાથે હાજર રહીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવારો મળે તે માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં તબીબો અને કર્મચારીઓની ટીમોને સજ્જ રાખી હતી.